ચાલો આજે આપણે બનાવીશું ખીર રસમલાઈ. ખીર રસમલાઈ તમે ક્યારે બનાવી છે? ખીર તો બધાએ બનાવી છે, રસમલાઈ પણ બધાએ બનાવી છે, પણ ખીર રસમલાઈ તો ચાલો આજે આપણે બનાવીશું ખીર રસમલાઈ. તો મેં અહીંયા ગેસ પર કુકર મૂકી દીધું છે અને મેં આ ચોખા 5 થી 6 કલાક માટે એને પલાળીને રાખ્યા હતા. તો એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. તો અહીંયા કુકરમાં મેં 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને તેમાં આપણે આ ચોખા નાખી દઈશું. ચોખાને આપણે 2 વિસલ વગાડી દઈશું. ચોખાને આપણે બાફવાના છે કારણ કે એકદમ સરસ બફાઈ જાય. આપણે જો ખીર એકલી બનાવતા હો તો વાંધો ન આવતી, પણ ખીર રસમલાઈ બનાવીએ છીએ એટલે ચોખાને એકદમ સરસ રીતે આપણે તેને બાફી નાખવાના છે. તો અહીં આપણે બનાવીશું છેના. તો ચોખા આપણા એક સાઈડ બફાય છે, તો છેના માટે મેં ગેસ પર એક કઢાઈ મૂકી છે અને તેમાં હું 1 લીટર જેટલું દૂધ એડ કરું છું. તો દૂધ આપણું ફેટ ક્રીમ જેવું હોવું જોઈએ, એટલે કે મેં અહીંયા અમૂલનું ફ્રેશ ક્રીમ દૂધ લીધું છે. તો 1 લીટર લઈશું અને દૂધને આપણે 2 ઉફાણ આવવા દેવાના છે. તો દૂધ આપણું સારી રીતે ગરમ થઈ રહ્યું છે. દૂધ ગરમ થઈ રહ્યું છે તો તેને ફાડવા માટે આપણે વિનેગરનો યુઝ કરીશું. તો મેં અહીંયા 2 ચમચી જેટલું વિનેગર લીધું છે. જો તમારે વિનેગર ના લેવું હોય તો તમારે લીંબુ પણ લઈ શકો છો. તો લીંબુ તમારે 2 લીંબુ યુઝ કરવા પડશે. એટલે મેં અહીંયા એમાં લીંબુ અને પાણી એડ કરવાનું છે. તો મેં અહીંયા વિનેગરની સાથે પાણી પણ એડ કર્યું છે. તો વિનેગરની જેમ 2 ચમચી લીધું એટલું 2 ચમચી જેટલું આપણે પાણી પણ લેવાનું છે. અને દૂધના 2 ઉફાણા આવી ગયા છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને દૂધને તો ગરમ જ રાખવાનું છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને તરત આપણે વિનેગર એમાં એડ કરવાનું છે. પહેલાં થોડુંક વિનેગર એડ કરવાનું છે અને ફરીથી આપણે સ્પૂનથી એને મિક્સ કરવાનું છે અને પછી થોડુંક બીજું વિનેગર જે બચ્યું છે તે પણ એમાં એડ કરી દેવાનું છે. તો તમે જોયું છે તો આપણું દૂધ ફાટીને દહીં જેવું બની ગયું છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો હવે આપણે દૂધને જે આપણું દહીં બની ગયું છે તેને આપણે ગાળી લઈશું. તો મેં અહીંયા એક તપેલીમાં છાણી અને તેમાં સુતરાઉ કાપડ મૂક્યું છે, તેમાં આપણે ગાળી લઈશું. તો અહીંયા સારી રીતે આપણે દૂધને ગાળી લઈશું અને તેને આપણે ઠંડા પાણીથી એકદમ ચિલ્ડ વોટરથી આપણે તેને ધોઈ નાખીશું. તો મેં અહીંયા બરફના પાણીથી ધોયું છે અને તેને સારી રીતે પાણી એમાં નીચોવી નાખવાનું. ફરીથી આપણે તેને ફરીથી આપણે એને વોશ કરીશું. 2 વાર પાણીથી તમે એને ધોશો તો તેમાંથી રહેલું બધું એને દહીંની ખટાશ નીકળી જશે અને આપણું છેના તૈયાર થઈ જશે. તો મેં એને 2 વાર એને ધોયું છે. તો તમે જોઈ શકો છો મેં 2 વાર પ્રોસેસ કર્યો છે, તે પણ મેં બરફના ચિલ્ડ પાણીથી ધોયું છે. તો તેને સારી રીતે ધોયા પછી એમાં એક્સ્ટ્રા જેટલું પાણી હોય તે આપણે નીચોવીને એમાંથી કાઢી નાખવાનું છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું એકદમ સરસ રીતે પાણી નીચોવાઈ ગયું છે. તો એની ઉપર આપણે જે વજનવાળું વાસણ હોય તેમાં મૂકી દઈશું. તો હવે આપણે ખીર બનાવવાની તૈયારી કરીશું. તો આ મારું નવું લાઇટર છે, ચાર્જિંગ વાળું છે. તો હું તમને દેખાડી રહી છું. જે આપણું જૂનું લાઇટર જે આપણું રેગ્યુલર હોય તે બગડી જાય તો તે આવી રીતે ચાર્જિંગ વાળું લાઇટરથી જલ્દી આપણું ફાસ્ટ ગેસ થઈ જાય છે. તો અહીંયા ચોખા એકદમ સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે તેમાં આપણે કઢાઈમાં આપણે ચોખા મૂકીશું. તો ચોખા એકદમ સરસ એવા બફાઈ ગયા છે. તો પહેલાં મેં પાણી એડ કર્યું હતું. તો પહેલાં મારે દૂધ નાખવાનું હતું, પછી ચોખા ઉમેરવાના હતા, પણ હું થોડીક ભૂલી ગઈ તો મેં તરત ડાયરેક્ટ ચોખા નાખી દીધા છે. તો ચોખા પછી આપણે તેમાં દૂધ નાખવાનું છે. તો મેં અહીંયા 1/2 લીટર જેટલું દૂધ એડ કર્યું છે. તો આપણે આમાં રસગુલ્લા પણ નાખવાના છે, એટલે આપણી ખીર થોડીક ઘટ ને પતલી એવી રીતે બનાવવાની છે. તો અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલી મેં ખાંડ એડ કરી છે અને અહીંયા એલચીના આખા દાણા નાખવાના છે. તો જેથી આપણે ખીર જ્યારે ખાઈએ ત્યારે મોઢામાં આવે ત્યારે ટેસ્ટ બહુ સારો આવે છે. અને ડ્રાયફ્રૂટમાં મેં કાજુ બદામ એડ કર્યા છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ખીર આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો મેં અહીંયા એને પણ 2 ઉફાણા જેટલી એને થવા દીધી. તો અહીંયા આપણે ખીર તૈયાર થાય છે તો તેને સાઈડમાં મૂકી દઈશું અને થોડુંક ખીર આપણે લઈને ભગવાનને ભોગ ચડાવીશું. તો આ જ પૂનમ છે. તો પૂનમ છે, આ તો મોટી ગુરુ પૂર્ણિમા છે, તો આપણે ભગવાનને ભોગ ચડાવીશું. તો તમે જોઈ શકો છો તમને મારી ખીરની રેસીપી કેવી લાગે છે તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો
અહીંયા આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ભગવાનને ભોગ પણ ચડાવી લઈશું. તો ગુરુ પૂર્ણિમાના દિવસે મેં અહીંયા ખીર અને રસમલાઈ બંને બનાવી છે. તો ખીર રસમલાઈ એવી રીતે મેં બનાવી છે. તો તમે ક્યારે આવી રીતે બનાવી છે ખીર રસમલાઈ? રસમલાઈ તો આપણે બનાવી છે, પણ ખીર રસમલાઈ એકવાર જરૂરથી બનાવજો, તો તમને બહુ ટેસ્ટી લાગે છે. તો અહીંયા ખીરનો પણ ટેસ્ટ સારો લાગશે અને રસમલાઈ પણ બની જશે. તો અહીંયા મેં ભગવાનને ભોગ પણ ચડાવી દીધો છે. તો હવે તમે જોઈ શકો છો, તો આપણી ખીર રસમલાઈ તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા હું આરતી પણ ઉતારી રહી છું. તો તમને મારી રેસીપી કેવી લાગે છે તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. તો હવે ચાલો, હવે તો આપણે છેના જે આપણે તૈયાર થઈ ગયું છે, તો હવે તેના આપણે રસગુલ્લા બનાવીશું. તો અહીંયા છેનાને પહેલાં આપણે હાથથી ક્રમ્બલ કરી નાખવાના છે. તમે જોઈ શકો છો કે મારું પનીર બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે તેને આપણે હાથથી ક્રમ્બલ કરીશું. તો પહેલાં હાથથી એને સારી રીતે એને ક્રમ્બલ કરી નાખીશું. પછી આપણી હાથની હથેળીથી આપણે તેને મેશ કરીશું. તો તમારે આ પ્રોસેસ 30 મિનિટ સુધી અથવા તો 20 મિનિટ સુધી તમારે કરવાનું રહેશે, જેથી આપણી જે રસગુલ્લા છે એકદમ સોફ્ટ બનશે. તો અહીંયા હું છેનાને સારી રીતે હાથના પંજાથી, હાથની પામથી એને સારી રીતે હું એને મસળી રહી છું, મેશ કરી રહી છું. તો તમારે આ ખાસ પ્રોસેસ કરવાની જરૂર પડશે, જેથી તમારા રસગુલ્લા, જે તમારી રસમલાઈની અંદર જે રસગુલ્લા હોય છે એકદમ સોફ્ટ અને સરસ એવા ટેસ્ટી બનશે. અને તમે જ્યારે મોઢામાં નાખશો તો એકદમ સરસ એને સોફ્ટ લાગશે. તો તમને ખાવાની પણ મજા પડશે. તો ખીર રસમલાઈ બનાવો છો તો તમારે અહીંયા તો તમારી પ્રોસેસથી ખાસ ધ્યાન રાખવાનું છે. તમે જે રસગુલ્લા જે તમે છેના છે એને સારી રીતે મેશ કરવાના છે, જેથી તમારા એકદમ ખીરની અંદર જ્યારે આ રસગુલ્લા જાશે તો તેનો ટેસ્ટ બહુ સારો આવશે ને એકદમ સોફ્ટ લાગશે. તો હવે આપણી એકદમ છેના મેં મેશ કરી નાખ્યા છે. તો હવે આપણે તેની છાશણી બનાવીશું. તો મેં અહીંયા છેનાને અંદર ડુબાડવા માટે છાશણી બનાવી રહી છું. તો અહીંયા એક તગારી મૂકીશું, કઢાઈ મૂકીશું. તો તેમાં મેં 5 ચમચી જેટલી મેં એમાં ખાંડ એડ કરી છે. એટલું જ આપણે પાણી એડ કરવાનું છે. 5 કપ પાણી રેડવાનું છે અને 5 ચમચી જેટલું આપણે એની ખાંડ પણ રેડવાની છે. તો ચાસણી આપણે જેટલી ખાંડ ઓગળે તેટલું આપણે એને હલાવવાનું છે, બાકી એક તાર બે તારની નથી બનાવવાની. તો અહીંયા જે છે આપણી છેના તૈયાર થઈ ગયા છે એકદમ. તો હવે આપણે તેને રસગુલ્લા બનાવીશું. તો રસગુલ્લાને ગોળ રાઉન્ડ કરીને આપણે તેને વચ્ચેથી દબાવવાના છે, જેથી એકદમ સરસ ચપટા બનાવવાના છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ એવા રસગુલ્લા બનીને તૈયાર છે. તમારે પહેલાં પ્રોસેસમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે તેને સારી રીતે મેશ કરવાનું છે. પહેલાં ક્રમ્બલ કરવાનું છે, પછી તમારા હાથની પામથી તમારે સરસ રીતે એને મેશ કરવાનું છે. તમારે ભાર જેટલો તમારા શરીરનો વજન હોય એટલો વજન દઈ દેવાનું, જેથી તમારો છેનના રસગુલ્લા સરસ તૈયાર થઈ જશે. તો અહીંયા હું દરેક રસગુલ્લા બનાવી રહી છું અને તેને વચ્ચેથી ચપટા બનાવી રહી છું. તમારે તમારી રીતે બનાવવાનું છે. તમારે નાના જે અંગૂર જેવા બનાવો તો તે બનાવી શકો છો, મોટા બનાવો તો મોટા બનાવી શકો છો, અને વચ્ચેથી ચપટા કરવા તો ચપટા પણ કરી શકો છો. તો તમારે છેનાને એક પછી એક તમારે એ ચાસણીમાં ડૂબાડવાનું. ચાસણીમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, બંધ નથી કરવાની કે લો પણ નથી કરવાની, એકદમ હાઈ રાખવાની છે. અને હાઈની ગેસ ફ્લેમ પર તમારે એક પછી એક રસગુલ્લા એડ કરતું જવાનું છે. તે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, નહીંતર તમારા રસગુલ્લા એકથી એક ચોંટી જશે. તો અહીંયા હું મારી ગેસની ફ્લેમ હાઈ છે અને એકથી એક હું રસગુલ્લા એમાં એડ કરતી જઈ રહી છું. તો તમે જોઈ શકો છો રસગુલ્લા આપણા તરત જ અંદર તરી રહ્યા છે. તો અહીંયા રસગુલ્લા અંદર સરસ રીતે આપણા તમે ડુબાડી રહ્યા છો તો એકદમ ઉપર આવી રહ્યા છે. તો હવે ઉપર ઢાંકણ ઢાંકીને તમારે 30 મિનિટ, એટલે કે તમારે ફૂલ થઈને પહેલાં 15 મિનિટ હાઈ ફ્લેમ પર ફરીથી તમારે ઢાંકણ ઢાંકીને 15 મિનિટ, એમ કરીને 30 મિનિટ તમારે હાઈ ગેસની ફ્લેમ પર તમારે એમાં રાખવાના છે. તો તમે જોઈ શકો છો આપણા રસગુલ્લા બનીને તૈયાર થઈ ગયા છે. તો પછી હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને તમારે ચિલ્ડ વોટર લેવાનું છે, જેમાં તમારે એક પછી એક રસગુલ્લા એમાં એડ કરતું જવાનું છે. તો અહીંયા મારા રસગુલ્લા બનીને તૈયાર થઈ ગયા છે. તો હું તમને દેખાડી રહી છું, ગેસની ફ્લેમ હાઈ છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સરસ એવા મારા રસગુલ્લા બનીને તૈયાર થઈ ગયા છે. તો મેં એક વાસણમાં ચિલ્ડ વોટર લીધું છે અને એક પછી એક હું એમાં રસગુલ્લા એમાં નાખતી જઈશ. તો તમને કેમ ખબર પડશે કે મારા રસગુલ્લા બનીને તૈયાર થઈ ગયા છે? તમે જેવા રસગુલ્લા અંદર નાખશો તો
સોરી ફ્રેન્ડ, તરત જ તમારા રસગુલ્લા અંદર ડૂબી જશે. સોરી ફ્રેન્ડ, અંદર ડૂબી જશે. તો તમે જેવા રસગુલ્લા અંદર નાખશો એટલે તમારા રસગુલ્લા ડૂબી જશે. તે તમને ખ્યાલ આવી જશે કે તમારી રસમલાઈ પરફેક્ટ બની છે. તો તમે જોઈ શકો છો, હું તમને દબાઈને પણ દેખાડી દઈશ, એકદમ સોફ્ટ બન્યા છે. તો હવે આપણી ખીર બનીને તૈયાર થઈ, થોડી ઘટ્ટ થઈ ગઈ છે. તો હવે ખીરની અંદર આપણે કલર એડ કરીશું. પહેલા તો મેં ભગવાનને ભોગ ચડાવી લીધો છે ખીરનો. તો હવે ખીરમાં તમે કલર એડ કરશો એટલે તમારી રસમલાઈની રસ બનીને તૈયાર થઈ જશે. હવે આપણે એક પછી એક રસગુલ્લા જે છે આમાં એડ કરતા જઈશું. સોરી ફ્રેન્ડ, મારો અવાજ પણ થોડોક ખરાબ થઈ ગયો છે. એક પછી એક તમારે એમાં રસગુલ્લા એડ કરવાના છે. તો તમે જોઈ શકશો ફ્રેન્ડ્સ. તો હવે આપણી રસમલાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમને આ રેસીપી કેવી લાગી છે તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને ગેસની ફ્લેમ તમારે લો રાખવાની છે. તો તમારે ઘટ્ટ રસમલાઈ બનાવી હોય તો તમે રાખી શકો છો. તો હવે હું આ ભગવાનને ભોગ ચડાવીશ. તો મારું હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે. તો આપણી અહીંયા ખીર રસમલાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે જઈશું ભગવાનને ભોગ ચડાવવા. ગુરુ પૂર્ણિમાના દિવસે મેં આ ખીર રસમલાઈ બનાવી છે. તો તમને મારી રેસીપી કેવી લાગી છે તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સરસ અને ટેસ્ટી લાગે એવી ખીર રસમલાઈ તમે ક્યારે બનાવી છે? તો તમે એકવાર બનાવજો અને મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને મારી રેસીપી તમને સારી લાગી તો લાગી અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો બુદ્ધ ભગવાનને હું આ ખીર રસમલાઈનો ભોગ પણ ચડાવી રહી છું. તો હવે આપણે સર્વ કરીશું. તો અહીંયા અમે સર્વિસ ડીશમાં હું આ ખીર રસમલાઈ તો તમે જોઈ શકશો ફ્રેન્ડ, એકદમ સરસ અને ટેસ્ટી આ સોફ્ટ એવી ખીર રસમલાઈની રેસીપી તમને કેવી લાગે છે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ઉપરથી આપણે પિસ્તાનું ગાર્નિશ કરીશું અને આ ટેસ્ટી ખીર રસમલાઈનો સ્વાદ લઈશું. તો તમે જોઈ શકો ફ્રેન્ડ્સ. તો આ ખીર રસમલાઈનો રેસીપી કેવી લાગે છે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. આવજો ફ્રેન્ડ્સ, બાય બાય. અને ગુરુ પૂર્ણિમાની હેપી ગુરુ પૂર્ણિમા.